નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ગુજરાતી મહિલા ઇંગ્લેન્ડમાં લડશે સાંસદની ચૂંટણી। આના પર વિગતથી જાણીએ તો મૂળ ગુજરાતની મહિલા શિવાની રાજા ઇંગ્લેન્ડના લેસ્ટરથી સાંસદની ચૂંટણી લડવાની છે। શિવાની રાજાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દીવવાસીઓ અને ગુજરાતીઓને મતદાન કરવા અપીલ કરી છે। દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે અને ત્યારે હવે શિવાની રાજા દ્વારા ગુજરાત અને દીવમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વલસાડની શાળાઓમાં રજા જાહેર। આના પર વિગતથી વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી છે। વલસાડ ડીડીઓએ ટ્વીટ કરી માહિતી આપી હતી। આગાહીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે। વલસાડ જિલ્લાની તમામ શાળા, કોલેજ, આઈટીઆઈ અને આંગણવાડી સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં હાથરસની દુર્ઘટનામાં મૃતકોના પરિવારને સહાયની જાહેરાત। આના પર વિગતથી જાણીએ તો હાથરસની દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે। સત્સંગ દરમિયાન ભાગદોડ મચી જવાથી છેલ્લે મળેલી માહિતી અનુસાર 100થી વધુ લોકોના મોત થઈ ગયા છે। પોલીસ પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે, જ્યારે મુખ્યમંત્રી યોગીએ મૃતકોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવા સૂચના આપી છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં દેશના 10 રાજ્યોમાં કોરા ધાકોર। આના પર વિગતથી વાત કરીએ તો દેશમાં ચોમાસાના આગમનને 1 મહિનો પૂરો થયો તેમ છતાં દેશના 10 રાજ્યોમાં ન બરાબર મેઘમહેર જોવા મળી છે। જૂન મહિનામાં દર વર્ષની સરખામણીએ 11% ઓછો વરસાદ નોંધાયો છે। જૂન મહિનામાં ઉત્તર પૂર્વના 3 રાજ્યોમાં વરસાદની અછત જોવા મળી છે, જેમાં નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં સામાન્યથી ઓછો વરસાદ થયો છે, જ્યારે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને ત્રિપુરામાં સામાન્ય વરસાદ નોંધાયો છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં 10,000થી વધુ ખેડૂતોને મળશે સહાય। આના પર વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। સરકાર 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું છે, જ્યારે નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ડરો નહીં, ડરાવશો નહીં, રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ સંસદનો પોતાનો એક વિડીયો શેર કરી લખ્યું કે નરેન્દ્ર મોદી 10 વર્ષથી ડરનું રાજ ચલાવી રહ્યા છે। ભાજપે માત્ર ડરાવવાનું કામ કર્યું। ખેડૂતો કાળા કાયદાથી અને વિદ્યાર્થીઓ પેપર લીકથી ડરે છે। યુવાનો બેરોજગારી, નાના વેપારીઓ જીએસટી, દરોડા, દેશભક્તોને અગ્નિવીર, મણિપુરને સિવિલ વોરનું ડર છે, એટલે જનતાએ ડરના પેકેજ સામે જનાદેશ આપીને બહુમતી છીનવી લીધી છે। બધા ધર્મો પણ આ શીખવે છે, ડરો નહીં, ડરાવશો નહીં। દર્શક મિત્રો, રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં પંજાબ નેશનલ બેંકમાં નોકરીની તક। આના પર વિગતથી જાણીએ તો પંજાબ નેશનલ બેંકમાં સમગ્ર ભારતમાં 2,700 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે। ઈચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને સંપૂર્ણ માહિતી અને અપડેટ્સ મેળવી શકે છે। અરજીઓ 30મી જૂનથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14મી જુલાઈ 2024 છે। બેંક દ્વારા કોઈપણ ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં। ત્યારબાદના મહત્વના સમાચારમાં મોંઘા મોબાઈલ, ટીવી અને ફ્રીજમાંથી મળશે રાહત। આના વિશે વિગતથી જાણીએ તો લોકોને ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી। નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદનો અને મોબાઈલ ફોન્સ માટે ટેક્સ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે। લોકોને મોબાઈલ, ટીવી અને ફ્રીજની ખરીદી કરીને મોંઘવારીમાંથી રાહત મળવાની છે। જોકે નવી પરોક્ષ કર પ્રણાલી તરીકે જીએસટીને સોમવારે 7 વર્ષ પૂરા થયા હતા। ત્યાર પછીના અગત્યના સમાચારમાં રહેવું છે પ્રેમી સાથે, પૈસા જોઈએ પતિ પાસેથી। આના વિશે વિગતથી જાણીએ તો ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। અહીં એક પત્ની તેના પતિ સાથે ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર પહોંચી હતી। પત્નીએ કહ્યું કે તે હવે તેના પ્રેમી સાથે રહેવા માંગે છે, પરંતુ તેનો ખાવા પીવા અને રહેવાનો ખર્ચ તેના પતિ પાસેથી જોઈએ છે। સામે પતિએ તેનો ખર્ચ ઉઠાવવાની ના પાડી દીધી છે। પતિએ કહ્યું કે પ્રેમી સાથે રહેવું છે તો તેણે તેનો ખર્ચ પણ ઉઠાવવો જોઈએ। પત્ની 2 દીકરીને પણ સાથે રાખવા માંગે છે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારતમાં ભણતર કરતા લગ્ન પાછળ વધુ ખર્ચ, આના પર વિગતથી જાણીએ તો ભારતમાં લગ્ન ઇન્ડસ્ટ્રીનું કદ 10 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. બ્રોકરેજ ફર્મ જેફરીઝના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં લગ્નનો ક્રેઝ એટલો બધો છે કે સામાન્ય ભારતીયો તેમના બાળકોના શિક્ષણ કરતાં લગ્ન પાછળ વધુ ખર્ચ કરે છે. બાળકોના સ્નાતક શિક્ષણ બજેટ કરતાં લગભગ બમણો ખર્ચ તેમના લગ્નમાં થાય છે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં લગ્નનો ખર્ચ એજ્યુકેશન કરતાં અડધાથી પણ ઓછો છે. હવે દર્શક મિત્રો, ભારતમાં લગ્ન પાછળ કરવામાં આવતા ખર્ચાઓ વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં 2000ની નોટોને લઈને આરબીઆઈનું મહત્વનું નિવેદન. આના પર વિગતથી વાત કરીએ તો 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢ્યાને 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈને હજુ પણ આખી ચલણ નથી મળી. આરબીઆઈ એક નિવેદનમાં માહિતી આપી છે કે લોકો પાસે હજુ પણ 7500 કરોડથી વધુની કિંમતની 2000 રૂપિયાની નોટો પડી છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે વર્ષે 19મી મેના રોજ એટલે કે ગત વર્ષે 19મી મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયા નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નાના બાળકોમાં બહેરાશના કેસમાં વધારો. આના પર વિગતથી જાણીએ તો સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ડોક્ટર નીનાબહેન ભાલોડિયાના કહેવા પ્રમાણે છેલ્લા 5-1 વર્ષથી જન્મજાત બહેરાશ, બોલવામાં તકલીફ હોય તેવા કિસ્સા વધી રહ્યા છે. સોલા સિવિલમાં 4-1 વર્ષ પહેલા 3 મહિને માંડ એક કેસ આવતા હતા. જોકે અત્યારે દર મહિને 25થી 30 જેટલા કેસ ઓપીડી સારવાર માટે આવતા હોય છે. જોકે વર્ષ 2022થી અત્યાર સુધીમાં 280 જેટલા બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જૂન મહિનાનું જીએસટી કલેક્શન રૂપિયા 1.74 લાખ કરોડ. આના પર વિગતથી જાણીએ તો દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર જીએસટીથી સારી કમાણી કરી રહી છે. જૂન મહિનામાં જીએસટી કલેક્શનનો આંકડો રૂપિયા 1.74 લાખ કરોડ હતો. અગાઉ મે મહિનામાં જીએસટી કલેક્શન રૂપિયા 1.73 લાખ કરોડ હતું. તે પહેલા એપ્રિલ 2024માં જીએસટી કલેક્શનનો નવો રેકોર્ડ બન્યો હતો, જ્યારે આંકડો પ્રથમ વખત રૂપિયા 2 લાખ કરોડને પાર ગયો હતો. એપ્રિલ 2024માં જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 12.40% વધીને રૂપિયા 2.10 લાખ કરોડ થયું હતું. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સલમાનની હત્યા માટે પાકિસ્તાનથી આવતા હતા હથિયાર. આના પર વિગતથી જાણીએ તો સલમાન ખાનની હત્યા માટે AK-47, M16 અને AK-92નો ઉપયોગ કરવાના હતા, જે પાકિસ્તાનથી બિશ્નોઈ ગેંગના સભ્ય દ્વારા લાવવામાં આવ્યા હતા. સલમાન ખાનને મારવા માટે શૂટર્સને 25 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પનવેલ સિટી પોલીસે તેની ચાર્જશીટમાં કહ્યું છે કે ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઓગસ્ટ 2023થી એપ્રિલ 2024 વચ્ચે બિશ્નો ગેંગ દ્વારા ઘડવામાં આવ્યું હતું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાહુલની વિવાદિત ટિપ્પણીથી રોષ, કોંગ્રેસ ભવનમાં તોડફોડ. આના પર વિગતથી જાણીએ તો 1 જુલાઈના રોજ રાહુલ ગાંધીના સંબોધનને લઈને હિન્દુ ધર્મમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દા છેડ્યા હતા જેથી નારાજ થયેલા હિન્દુઓ ગત મોડી રાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે તોડફોડ કરી હતી અને બજરંગ દળના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા. રાજીવ ગાંધી ભવનમાં લગાવવામાં આવેલ રાહુલના ફોટા પર કાળો સ્પ્રે છાંટી બેનરો ફાડ્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં અગ્નિકાંડના સાગઠિયાનો ખજાનો ખુલ્યો. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એસીબી પોલીસમાં સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરનારા માટે ખરાબ સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો 1 જુલાઈ 2024થી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો થયો છે. હવે આ ફી $710 ઓસ્ટ્રેલિયન એટલે કે 39,493 રૂપિયા અને 11 પૈસાથી વધીને $1,600 ઓસ્ટ્રેલિયન એટલે કે 88,998 રૂપિયા અને 56 પૈસા થઈ ગઈ છે. જ્યારે વિઝિટર વિઝા અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ હવે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરી શકશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતની બહુમતી લઘુમતી બની જશે. આના વિશે વિગતથી જાણીએ તો અલ્હાબાદ હાઈકોર્ટે ધાર્મિક સભાઓમાં ધર્મ પરિવર્તનના ચાલતા ખેલ ઉપર ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે કલમ 25માં ધર્મ પરિવર્તનની કોઈ જોગવાઈ નથી. દેશમાં એસસી અને એસટી અને આર્થિક રીતે નબળા લોકોનું મોટા પાયે ધર્માંતરણ થઈ રહ્યું છે. જો ધાર્મિક સભાઓમાં લોકોને પૈસાની લાલચ આપીને આવું ચાલુ રહેશે તો એક દિવસ ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે. ધર્મ પરિવર્તન કરતી સભાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. દર્શક મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આસામમાં પૂરને કારણે 6 લાખથી વધુ લોકો પ્રભાવિત. આના પર વિગતથી જાણીએ તો ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદ આવતા એક બાજુ રાહત મળી છે તો બીજી તરફ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં ભારે વરસાદને પગલે લોકોનું જનજીવન ઠપ થઈ ગયું છે. આસામમાં 3 લાખથી વધુ લોકો ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયા છે, જેમાં છેલ્લે મળેલી માહિતી અનુસાર 60 લોકોના મોત પણ થયા છે. વિડીયોમાં નાના બાળકો પાણીમાં ડૂબેલા તેમના ઘરમાંથી કિંમતી સામાન બહાર કાઢે છે, જ્યારે ગામડાઓમાં પાણી ભરાઈ જતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં જુલાઈમાં 106% વરસાદ થશે. આના વિશે વિગતથી જાણીએ તો જૂન મહિનામાં સામાન્ય કરતાં 10.90% ઓછો વરસાદ થયો છે. જોકે હવામાન વિભાગે કહ્યું છે કે જૂનમાં ઓછો વરસાદ થયો હોવા છતાં મહિનાના છેલ્લા 4 દિવસમાં ચોમાસાએ જે ગતિ પકડી છે તે સારા સંકેતો આપી રહ્યા છે. આવી સ્થિતિમાં જુલાઈ મહિનામાં દેશમાં 106% વરસાદ થશે. જુલાઈમાં લા નીનાની સ્થિતિ ઊભી થવાના સંકેતો છે, જે વરસાદ માટે સાનુકૂળ સાબિત થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સેબી છેતરપિંડી કરનારાઓને બચાવે છે. હિન્ડનબર્ગના આક્ષેપ વિશે વાત કરીએ તો સેબીએ નિયમનનું ઉલ્લંઘન કરવા બદલ અમેરિકન ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચને 46 પાનાની કારણ બતાવો નોટિસ મોકલી છે. તેના પર હિન્ડનબર્ગનું કહેવું છે કે અમને લાગે છે કે સેબી પોતાની જવાબદારીની ઉપેક્ષા કરે છે અને રોકાણકારોને છેતરપિંડી કરનારાઓથી બચાવવાને બદલે તે છેતરપિંડી કરનારાઓને રક્ષણ આપી રહી છે. અમારો અહેવાલ પ્રકાશિત થયા પછી તરત જ સેબીએ અદાણી જૂથને મદદ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગુજરાતમાં ઘૂસી, પોલીસ તંત્ર ઊંઘમાં. આના પર વિગતથી જાણીએ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તે વાત નકારી શકાય તેમ નથી, કારણ કે પોલીસના નાક નીચે બુટલેગરો મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરે છે. આવો જ કિસ્સો ગઈકાલે બન્યો હતો. બોપલમાં જે ફોર્ચ્યુનર ગાડીએ અકસ્માત સર્જ્યો તે દારૂથી ભરેલી હતી અને આ જ ફોર્ચ્યુનર ગાડી 246 કિલોમીટર દૂરથી ઘણી ચેકપોસ્ટ ક્રોસ કરી આવી હતી, પરંતુ કોઈ પણ પોલીસ કર્મીએ તલાશી લીધી ના હતી. હવે દર્શક મિત્રો, ગુજરાતમાં જોવા મળતી દારૂની રેલમછેલ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની માંગ. આના પર વિગતથી જાણીએ તો કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક મઠના સંત કુમાર ચંદ્રશેખર સ્વામીએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ડીકે શિવકુમાર માટે પદ છોડવાની માંગ કરી હતી. તેના પર સિદ્ધારમૈયાએ કહ્યું કે હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તેનું પાલન કરવામાં આવશે. આ જાહેર ચર્ચાનો વિષય નથી. તો ડીકેએ કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી બદલવા અંગે કોઈ નિવેદન ન આપવું જોઈએ. મર્યાદા ઉલ્લંઘશે તો કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધી આતંકવાદી છે. આના પર વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ રાહુલ ગાંધીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા છે. રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓ અંગે આપેલા નિવેદન બાદ તેમણે આ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ હિન્દુઓને આતંકવાદી કહ્યા, તેઓ પોતે આતંકવાદી છે. ભાજપ અને વડાપ્રધાન મોદી પર આરોપો લગાવવા ખોટું છે. રાહુલ ગાંધી હિન્દુ સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે. હવે દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ રાહુલ ગાંધી વિશે આપેલા નિવેદન વિશે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યના 116 રોડ સહિત 3 સ્ટેટ હાઈવે બંધ. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદી સ્થિતિના કારણે રાજ્યમાં કુલ 116 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે જૂનાગઢના 2 અને પોરબંદરનો એક સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય 99 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, તો જૂનાગઢમાં કુલ 44 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કચરામાંથી ઈવીએમ મળ્યા. આના પર વિગતથી જાણીએ તો આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં કચરામાંથી 2 ઈવીએમ મશીન મળી આવ્યા છે. શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરામાંથી 2 ઈવીએમ યુનિટ મળતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. સાથે જ જિલ્લામાં ચૂંટણી તંત્રની બેદરકારી પણ સામે આવી છે. આ બંને ઈવીએમ મશીન વર્ષ 2018માં અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હોવાની વાત સામે આવી છે. ત્યારબાદ આ ઈવીએમ મશીન અહીં કેમ પહોંચ્યા તે મોટો સવાલ ઊભો થયો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સોનું સસ્તું અને ચાંદી થઈ મોંઘી. આના પર વિગતથી જાણીએ તો 2 જુલાઈ 2024ના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આઈબીજેની વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 16 રૂપિયા ઘટીને 71,858 રૂપિયા થઈ ગયો હતો, જ્યારે 1 કિલો ચાંદી 283 રૂપિયાના વધારા સાથે 88,085 રૂપિયામાં વેચાઈ રહી છે. અગાઉ ચાંદીનો ભાવ 87,802 પ્રતિ કિલો હતો. આ વર્ષે 29મી મેના રોજ ચાંદી પ્રતિ કિલો રૂપિયા 94,280 રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં અરબી સમુદ્રમાં હલચલ, આફતનું આક્રમણ. આના પર વિગતથી જાણીએ તો અરબી સમુદ્રમાં એકસાથે બે સિસ્ટમ હાલ સક્રિય થઈ છે. હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના જિલ્લા સામેલ છે. આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં 88 ગામોમાં વીજ પુરવઠો ઠપ. આના પર વિગતથી જાણીએ તો રાજ્યમાં વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. ભાવનગર જિલ્લાના 36 ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. કચ્છના 29 અને જૂનાગઢના 16 ગામોમાં પુરવઠો બંધ થઈ ગયો છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા પણ બન્યા છે. લોકોને લાઇટ પંખા વગર રહેવાની ફરજ પડી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં નીટ પીજીની પરીક્ષાને લઈને મોટું અપડેટ. આના પર વિગતથી જાણીએ તો નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાની તારીખને લઈને અપડેટ આવ્યું છે. મળેલી માહિતી અનુસાર નીટ પીજી ચાલુ મહિનામાં ગમે ત્યારે યોજાઈ જશે અને ટેસ્ટ પેપર પણ મોડેથી નહીં પરંતુ પરીક્ષાના 2 કલાક પહેલાં જ તૈયાર કરવામાં આવશે, જેથી કરીને પેપર લીકની કોઈ સમસ્યા ના રહે. આવા કિસ્સામાં પરીક્ષાના થોડા સમય પહેલાં જ ઉમેદવારોને પેપર મળે છે, તેથી લીકની સંભાવના 0% થઈ જાય છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 28 વર્ષનો યુવાન બનશે વડાપ્રધાન. આના પર વિગતથી જાણીએ તો ફ્રાન્સનો ઇતિહાસ બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ફ્રાન્સમાં પ્રથમ વખત અત્યંત જમણેરી પાર્ટી નેશનલ રેલી સરકાર બનાવવા જઈ રહી છે. 28 વર્ષનો છોકરો દેશના વડાપ્રધાન બનવાના ઉંબરે ઊભો છે. 28 વર્ષીય નેતા જોર્ડન બાર્ડેલાએ એકલા હાથે જ વર્તમાન રાષ્ટ્રપતિ મેક્રોનના મજબૂત પક્ષને હલાવી દીધો છે. સાથે શક્તિશાળી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટને પણ હરાવ્યું છે. દિગ્ગજ નેતાઓને કારમિહારનો સામનો કરવો પડ્યો છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભાજપની યોજાશે કારોબારીની બેઠક. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં હવે ભાજપ કોને પ્રદેશ પ્રમુખ બનાવશે તે મુદ્દો ચર્ચામાં છે. આ વચ્ચે 4થી 5મી જુલાઈ દરમિયાન ભાજપ પ્રદેશની બોટાદમાં કારોબારી બેઠક યોજાશે, જે CR પાટીલના અધ્યક્ષસ્થાને આયોજિત થઈ છે, જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહેશે. પાટીલની જગ્યાએ કોણ નવા પ્રમુખની જવાબદારી સંભાળશે તે મહત્વનો પ્રશ્ન છે. હવે અટકળો છે કે હાલ ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકેની કોઈ નેતાની નિયુક્તિ થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારત માતાની આત્માને ઠેસ પહોંચાડી. યોગી આદિત્યનાથના નિવેદન વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે હિન્દુ ભારતનો આત્મા છે. હિન્દુ એ સહિષ્ણુતા, ઉદારતા અને કૃતજ્ઞતાનો પર્યાય છે. અમને ગર્વ છે કે અમે હિન્દુ છીએ. પોતાને એક્સિડેન્ટલ હિન્દુ ગણાવતા અને મુસ્લિમ તુષ્ટિકરણના રાજકારણમાં ડૂબેલા જૂથના પ્રિન્સ આ કેવી રીતે સમજશે? તમારા વિશ્વના કરોડો હિન્દુઓની માફી માંગવી છે. રાહુલજી, આજે તમે કોઈનું દિલ દુભાવ્યું નથી, પરંતુ ભારત માતાની આત્માને ઠેસ પહોંચાડી છે. દર્શક મિત્રો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાત વિકાસનું નવું મોડલ. આના પર વિગતથી વાત કરીએ તો વરસાદે સરકારના સ્માર્ટ સિટીના તમામ દાવાઓની પોલ ખોલી દીધી છે. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે. એક નાગરિકે ખાડામાં ભાજપનો ઝંડો લહેરાવી રોષ દર્શાવ્યો હતો. પ્રજા પાસેથી લાખો રૂપિયાના ટેક્સ લેવા છતાં લોકોના નસીબમાં આવા ખાડા આવી રહ્યા છે. રાજ્યમાં જ્યારે ચોમાસું આવે ત્યારે જ ગુજરાત મોડલ ખુલ્લું પડી જાય છે. દર્શક મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જૂનાગઢનું મટિયાણા ગામ પૂરમાં ડૂબ્યું. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ભારતીય હવામાન વિભાગનું રેડ એલર્ટ જારી છે. છેલ્લા 2 દિવસથી જૂનાગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે. ઘણા સ્થળે પૂરની સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલ છે. જૂનાગઢમાં રેકોર્ડ વરસાદ પડ્યો છે. 2 જુલાઈના રોજ ત્યાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. આવામાં હવે એક વિડીયો સામે આવ્યો છે. ભારે વરસાદને કારણે જૂનાગઢનું મટિયાણા ગામ પૂરમાં ડૂબી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યાંની પરિસ્થિતિના એરિયલ ફૂટેજ જોવા મળે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં કોંગ્રેસ ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો. આના પર વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને હોબાળો થયો છે. કોંગ્રેસ ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. કોંગ્રેસ ઓફિસ નજીક ભાજપ અને કોંગ્રેસ સામે સામે આવી જતા સ્થિતિ તંગ બની હતી. બંને પાર્ટીના કાર્યકરો લાઠીઓ લઈને સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ યુવા મોરચાની ટીમ કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચી હતી.
ત્યારબાદના અગત્યના સમાચારમાં હાથરસમાં 122ના મોતથી હાહાકાર, જ્યાં જુઓ ત્યાં મૃતદેહો. આના પર વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં થયેલા નાસભાગમાં 122 લોકોના મોતના અહેવાલ મળ્યા છે. હોસ્પિટલની બહાર ઘણા મૃતદેહો જોવા મળી રહ્યા છે. 150 લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. વહીવટીતંત્રે છેલ્લે મળેલી માહિતી અનુસાર 50 થી 60 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક 100ને વટાવી ગયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત અંગે તપાસ સમિતિની રચના કરી છે. તપાસ ટીમ હાથરસ જવા રવાના પણ થઈ ગઈ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે કડક પગલાં લેવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન મોદીના નિવેદન વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીના હિંસક હિન્દુ નિવેદન પર વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો. લોકસભામાં હંગામા પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ ખોટા ઈરાદાઓ સાથે દેશમાં જૂઠાણા ફેલાવે છે, જેને ગંભીરતાથી લેવા જોઈએ કારણ કે તેમના ઈરાદા સાચા નથી. બાદમાં તેઓ હંગામો કરીને તેને છુપાવવાનો પ્રયાસ કરે છે. આ અંગે પગલાં લેવાની જરૂર છે. તેને હવે બાલિશ બુદ્ધિમત્તા કહીને અવગણી શકાય નહીં. ત્યારબાદના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીએ નીટ પેપર લીક મુદ્દે જવાબ આપ્યો. આના પર વિગતથી વાત કરીએ તો નીટ પેપર લીક મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું દેશના દરેક યુવાનોને કહેવા માંગુ છું કે સરકાર આવી ઘટનાઓને રોકવા માટે ખૂબ જ ગંભીર છે અને યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. મંગળવારે સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા ચાલી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર. આના પર વિગતથી જાણીએ તો મુંબઈની એક વિશેષ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ વોરંટ વિજય માલ્યા સામે ઇન્ડિયન ઓવરસીઝ બેંક સંબંધિત 180 કરોડ રૂપિયાની લોનની ચૂકવણી ન કરવાના કેસ સંબંધિત છે. કોર્ટે 29મી જૂને માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, પરંતુ તેનો આદેશ સોમવારે ઉપલબ્ધ થયો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જીઓના વપરાશકર્તાઓ માટે ખરાબ સમાચાર. આના પર વિગતથી જાણીએ તો જીઓના વપરાશકર્તાઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. જીઓએ જાહેરાત કરી છે કે હવે લાખો વપરાશકર્તાઓને પહેલાંની જેમ સસ્તા પ્લાન્સથી રિચાર્જ કરાવવા પર અનલિમિટેડ 5G ડેટાનો ફાયદો નહીં મળે. પહેલાં જે 5 સસ્તા પ્રીપેડ પ્લાન્સની સાથે અનલિમિટેડ 5G ડેટા ઓફર કરી રહી હતી તેનું રિચાર્જ કરવા પર હવે લિમિટેડ ડેટા મળશે. અત્યાર સુધી 239 રૂપિયા કે તેથી વધુની પ્લાન્સનું રિચાર્જ કરાવવા પર એલિજિબલ વપરાશકર્તાઓને અનલિમિટેડ 5G ડેટા મળતો હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારે વરસાદથી નડાબેટ દરિયામાં ફેરવાયું. આના પર વિગતથી જાણીએ તો ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલા નડાબેટમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો છે. નડાબેટનો રણ વિસ્તાર પાણી ભરાવાથી દરિયો બનતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વરસાદમાં રોગોનું જોખમ વધારે. આના પર વિગતથી જાણીએ તો તબીબોના મતે ઝાડા, ટાઇફોઇડ, વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને મલેરિયાનું જોખમ સૌથી વધુ હોય છે અને વરસાદની મોસમમાં તે ઝડપથી ફેલાય છે. ટાઇફોઇડ અને ઝાડા ખરાબ ખાવા પીવાના કારણે થાય છે, જ્યારે ઉલટી અને ઝાડા થવાની સમસ્યા પણ રહે છે. કેટલાક બેક્ટેરિયા વાયરલ તાવનું કારણ પણ બને છે. આ સિઝનમાં ફ્લૂનું જોખમ પણ વધારે હોય છે. વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોને કારણે સૌથી મોટો ખતરો છે, જો કે બંને મચ્છર કરડવાથી થાય છે. એના પછીના મહત્વના સમાચારમાં સસ્તો થયો એલપીજી સિલિન્ડર. આના પર વિગતથી જાણીએ તો 1 જુલાઈથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જો કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાથી 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1646 રૂપિયા છે, જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડર 31 રૂપિયા સસ્તા થયા છે. તો અમદાવાદમાં 19 કિલોનો બ્લુ સિલિન્ડર 1665 રૂપિયામાં મળશે, જ્યારે 14 કિલોનો ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડુંગળીની આવકમાં ઘટાડો, ભાવ 70 થી 80 રૂપિયા પહોંચશે. આના પર વિગતથી જાણીએ તો ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાઈ શકે છે. બજારમાં ડુંગળીની આવક ઘટતા બજારમાં તેની કિંમત પ્રતિ 1 કિલો 50 રૂપિયા સુધી પહોંચી છે અને ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતમાંથી ડુંગળીની આવક બંધ થતાં બજાર ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ 1 કિલો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં નીટ યુજીનું પરિણામ જાહેર. આના વિશે વિગતથી જાણીએ તો નીટ યુજીની ફરી વખત લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો વચ્ચે એનટીએએ ગ્રેસ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લીધી હતી. 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળ્યા હતા, જેમાંથી 813 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં ગેરરીતિઓ અંગે સુપ્રીમ કોર્ટમાં 8મી જુલાઈ 2024ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હીરો અને ટાટાની કાર 1 જુલાઈથી મોંઘી થશે. આના વિશે વિગતથી જાણીએ તો 1 જુલાઈ 2024થી હીરો મોટોકોર્પ અને ટાટા મોટર્સના વાહનો મોંઘા થઈ ગયા છે. હીરોએ તેના કેટલાક વાહનોની કિંમતોમાં વધારો કર્યો છે, જ્યારે ટાટા મોટર્સે તેના તમામ કોમર્શિયલ વાહનોના ભાવમાં 2% વધારો કર્યો છે. બંને કંપનીઓનું કહેવું છે કે વધતા ખર્ચને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે વેરિયન્ટ્સ અને મોડેલ પ્રમાણે કિંમતો બદલાશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચારધામ યાત્રા અંતર્ગત 30 લાખ લોકોએ દર્શન કર્યા. આના વિશે વિગતથી જાણીએ તો ઉત્તરાખંડમાં આવેલ પવિત્ર ચારધામ યાત્રા પૂરજોશમાં ચાલી રહી છે. ચારેય ધામોમાં દેશ વિદેશમાંથી ભક્તો પધારી રહ્યા છે. ચારધામ યાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રાની શરૂઆતના 50 દિવસમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વર્ષે ચારધામ યાત્રામાં નવો રેકોર્ડ સર્જાશે. ગત વર્ષે 56 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં બાળકોને નશાથી દૂર રાખવા પ્રહરી પોર્ટલ લોન્ચ. આના પર વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે પ્રહરી પોર્ટલ શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ બાળકોને માદક દ્રવ્યો અને નશાથી દૂર રાખવાનો છે. પોર્ટલ લોન્ચ કરતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ નશામુક્ત ભારત હેઠળ બાળકોને ડ્રગ્સના દુરુપયોગથી રોકવાનો છે. આ પોર્ટલ દ્વારા શાળાઓની આસપાસ ડ્રગ્સના વેચાણને રોકવા માટે મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં વિપક્ષની નવી ચાલ, ભાજપને ટેન્શન. આના પર વિગતથી વાત કરીએ તો લોકસભાના અધ્યક્ષ પદ માટે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ બાદ હવે ડેપ્યુટી સ્પીકરનો વારો આવ્યો છે. સામાન્ય રીતે સ્પીકર સત્તા પક્ષમાંથી અને ડેપ્યુટી સ્પીકર વિપક્ષના હોય છે. સૂત્રો મુજબ મમતા બેનર્જીએ સમાજવાદી પાર્ટી સાંસદ અવધેશ પ્રસાદનું નામ ડેપ્યુટી સ્પીકર માટે આગળ કર્યું છે, જેને વિપક્ષનો મોટો દાવ ગણવામાં આવી રહ્યો છે. અવધેશ પ્રસાદ અયોધ્યાથી જીત્યા છે અને દલિત છે. આવું થયું તો ભાજપની ચિંતા વધશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગીત સાંભળવાની સજા મોત. આના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર કોરિયામાં પાડોશી દેશના ગીત સાંભળવાની સજા મળી છે. એક 22 વર્ષના યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. યુવકનો ગુનો એ હતો કે તે પાડોશી દેશ દક્ષિણ કોરિયાના ગીત સાંભળી રહ્યો હતો. આરોપ છે કે તેણે ઉત્તર કોરિયાના કાયદાનો ભંગ કર્યો છે. ઉત્તર કોરિયામાં રિએક્શનરી આઇડિયોલોજી એન્ડ કલ્ચરલ લો 2020 હેઠળ આ ગુનો છે. કિમ જોંગ ઇલના શાસનમાં અહીં દક્ષિણ કોરિયન ગીત સંગીત પર પ્રતિબંધ મુકાયો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સરદાર સરોવર ડેમ 51% વધુ ભરાઈ ગયો. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિના 51.58% પાણીનો સંગ્રહ થયો છે. સામે આવેલા આંકડા મુજબ રાજ્યના કુલ 206માંથી એક જળાશય સંપૂર્ણ છલકાયું છે, જ્યારે 4 જળાશયો 70 થી 100%, 11 જળાશયો 50 થી 70% તેમજ 33 જળાશયો 25 થી 50% સુધી ભરાયા છે. રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 29.60% પાણી સંગ્રહ થયું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બુમરાહની બોલિંગ એક્શન અંગે આઈસીસી પાસે તપાસની માંગ. આના વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાનના એક રિપોર્ટરે આઈસીસી સામે ભારતીય સ્ટાર બોલર બુમરાહની બોલિંગને લઈને તપાસની માંગ કરી દીધી છે. ભારતીય સ્ટાર બોલરની T20 વિશ્વકપમાં શાનદાર બોલિંગ બાદ જાણે કે પાકિસ્તાનમાં ઈર્ષ્યાની આગ લાગી ચૂકી છે. ભારતીય ટીમના ખેલાડીઓની સફળતા તેમને હજુ પચી શકી નથી. ભારતીયોની સફળતા જોઈને બુમરાહ પર આ પ્રકારનો આક્ષેપ કરનાર પાકિસ્તાન પહેલો દેશ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સરકાર આવશે તો અમે અગ્નિવીર યોજના હટાવીશું. રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું કે અગ્નિવીર સેનાની યોજના નથી, પીએમઓની યોજના છે. આ યોજના આર્મીની નહીં પણ વડાપ્રધાનની બ્રેન ચાઇલ્ડ છે. આના પર રાજનાથસિંહે બીજી વખત ઊભા થયા અને કહ્યું કે વિપક્ષના નેતાએ ગૃહને ગેરમાર્ગે દોરવું જોઈએ નહીં. રાજનાથસિંહના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું કે સ્પષ્ટ છે કે તેઓ એટલે કે ભાજપ અગ્નિવીરને પસંદ કરે છે. તમે તેને રાખો, અમારી સરકાર આવશે ત્યારે અમે અગ્નિવીરને હટાવીશું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રામ મંદિરમાં ડ્રેસ કોડ, સ્માર્ટફોન પર પ્રતિબંધ. આના વિશે વિગતથી વાત કરીએ તો રામલલ્લાની પૂજા માટે 24 પૂજારી અલગ અલગ પાળીમાં સેવા આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રચાયેલી ધાર્મિક સમિતિએ 21 નવા પ્રશિક્ષિત પૂજારીઓને પૂજા પ્રણાલીમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે રામ મંદિરમાં દર્શનાર્થીઓ બાદ હવે પૂજારીઓ પર પણ મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ કરનારી કંપનીઓને નોટિસ. આના પર વિગતથી વાત કરીએ તો ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ફંડ કરનારી કંપનીઓને હવે ટેક્સ ઓથોરિટી તરફથી નોટિસો મળી રહી હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ફોસિસ, એમ્બેસી ગ્રુપ, મેગા એન્જિનિયરિંગ, આદિત્ય બિરલા ગ્રુપ, જીએસડબલ્યુ સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા, યુપિન, ઇન્ટાસ, ભારતી એરટેલ અને એલેમ્બિક ફાર્મા સહિતની કંપનીઓમાંથી 1300 જેટલી કંપનીઓને આઈટીની નોટિસ મળી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ટ્રેનના મુસાફરો માટે ખુશખબર. આના પર વિગતથી જાણીએ તો રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે. 1 જુલાઈ 2024થી તે તમામ ટ્રેનો જે કોરોના પછી સ્પેશિયલ ટ્રેન તરીકે દોડતી હતી તેને પેસેન્જર ટ્રેનમાં ફેરવી દેવામાં આવી છે. સ્પેશિયલ ટ્રેન હોવાને કારણે તેનું ભાડું વધી ગયું હતું અને નંબર પણ શૂન્યથી શરૂ થતો હતો. 1 જુલાઈથી આ ટ્રેનો સામાન્ય પેસેન્જર ટ્રેનોની જેમ દોડશે. તેનાથી આ ટ્રેનોના સંચાલનમાં પણ સુધારો થશે. મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે સ્પેશિયલ ટ્રેનો મોડી દોડે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ભારતને $150 કરોડ લોન માટે મંજૂરી. આના પર વિગતથી જાણીએ તો ભારતની ગ્રીન એનર્જીને વધારવા માટે વર્લ્ડ બેંક પાસેથી ફંડિંગનો બીજો તબક્કો છે. જૂન 2023માં વિશ્વ બેંકે ભારતના લો કાર્બન એનર્જીના વિકાસમાં તેજી લાવવા માટે $1.5 બિલિયન પહેલી લો કાર્બન એનર્જી પ્રોગ્રામેટિક ડેવલપમેન્ટ પોલિસી ઓપરેશનને મંજૂરી આપી છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે $1.5 બિલિયન એટલે કે $150 કરોડ લોનને મંજૂરી આપી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યની 13 GMERS મેડિકલ કોલેજોમાં 89% તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે. સોલા, અમદાવાદ, ગોત્રી, ગાંધીનગર, ધારપુર, હિંમતનગર, જૂનાગઢ, વડનગર, વલસાડ, મોરબી, પોરબંદર, નવસારી, રાજપીપળા અને ગોધરા સહિત કુલ 13 કોલેજોમાં ફી વધારો થયો છે. કોલેજોની ફીમાં ગત વર્ષે તારીખ 20 જુલાઈના રોજ જે ફી વધારા સાથે પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હતો, જેમાં માત્ર તારીખ બદલવામાં આવ્યું છે, બાકી કોઈ ફેરફાર કરાયો નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં તમારા નામે 9થી વધુ સિમ કાર્ડ હશે તો $50,000નો દંડ. આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરાયો છે. 24 જૂન 2024થી આ કાયદો લાગુ કરાયો છે. આ સાથે જ સાયબર ક્રાઇમ સામે ગાળિયો કસવામાં આવ્યો છે તો મોબાઈલ વાપરનાર માટે લાભદાયી બનાવાયું છે. જો કે આ કાયદા અંતર્ગત મોબાઈલ વાપરનાર ભૂલ કરે તો $50,000થી વધુનો દંડ કરવામાં આવશે. આ સાથે જો એક વ્યક્તિના નામ પર 9થી વધારે સિમ કાર્ડ હશે તો તેને પણ દંડ થશે.